રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે। જુઓ આપણે કેટલીક વધુ વિગતો દર્શાવી રહ્યા છીએ અને આ ભારે વરસાદ થવાના કારણે સૌથી વધારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો આક્રમક મિજાજ જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી અને તેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લો અને આ જૂનાગઢ જિલ્લામાં 9.5 ઇંચ વરસાદ થયો છે। આપ વિચારી શકો કે શરૂઆતમાં અત્યારે ખૂબ જ સારી શરૂઆત થઈ છે તો આવનારા સમયમાં કેટલો વરસાદ ત્યાં પડશે। ગીર સોમનાથમાં 7 ઇંચ વરસાદ થયો છે। જે રાહ હતી જે વેળા હતી અને તે હવે પૂરી થઈ। જામનગરમાં 6 ઇંચ વરસાદ થયો છે। પોરબંદરની પણ વાત કરીએ તો પોરબંદરમાં 5 ઇંચ વરસાદ થયો છે। સૌરાષ્ટ્રથી જાણે શરૂઆત થઈ હોય આ વખતે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે અને રાજ્યના 140 તાલુકામાં આ નોંધપાત્ર વરસાદ છે અને આ હજી શરૂઆત છે। આગામી 3 થી 4 દિવસ એવા રહેવાના છે જ્યાં વરસાદનું જોર વધારે રહેશે। 4 દિવસ સુધી આપણા રાજ્યમાં વરસાદ થઈ શકે છે અને ઘણી જગ્યા પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। કયા કયા એ જિલ્લા છે જ્યાં ખૂબ જ સારો વરસાદ થવાનો છે, કયા એવા જિલ્લા છે જ્યાં નોંધપાત્ર અતિ ભારે હેવી રેનફોલ થઈ શકે તો વિસ્તારથી તેની પણ આપણે વાત કરીશું। પણ